તો જાણવા મળ્યું જ કે આજે કોઈ પણ એવો કોન્સેપ્ટ લઈને આવે છે, આઈડિયા લે છે કે સોસાયટીમાં કોન્ટ્રીબ્યુટ કરે કે ગમે તો એમને બીજા પણ ઘણા સપોર્ટેબલ હોય છે. અને તમે આ સંસ્થાના પ્રિન્સિપલ છો તો તમે કેવું ફીલ કરો છો કે હું મુકબધિર વિદ્યાલયની આમ પ્રિન્સિપલ, તો સોસાયટીમાં તમને પણ આમ દિલમાંથી આમ પ્રાઉડ થાય કે ના હું પણ ઓબ્વિયસલી એકચ્યુઅલી યુ નો મારા ફાધર મારા બ્રધર પણ આ જ લાઈનમાં છે અને મતલબ નાનપણથી જ મારે આ છોકરાઓ સાથે કામ કરવાનું હતું. અને જેવી રીતે તમે લોકો જ્યારે સમજણા તમે થયા ત્યારે તમે એક એમ તમારું બાંધી લીધું હશે કે મારે આ રીતે આ ફિલ્ડમાં જવું છે. સેમ થિંગ્સ કે આ વસ્તુ કે આ બાળકો સાથે કામ કરવું એ મારા નાનપણનું એક સપનું હતું અને આજે એ વસ્તુ મારું સપનું પૂરું થઈ રહ્યું છું. આ બાળકો સાથે કામ કરી રહી છું, પ્રોફેશનલી નહીં, ઇમોશનલી પણ હું આ લોકો સાથે અટેચ છું, એટલે હું વધારે સારું એ લોકો સાથે કામ કરી શકું છું. એટલે એક મારું એક પેશન કહું કે મારું આ એક એમ કહું કે આ જ હતું પહેલેથી જ કે હું આ જ ફિલ્ડમાં ટીચર બનું. મારી પાસે ઘણા બધા સ્કોપ્સ હતા એ વખતે. આઈ એમ વિથ સાયકોલોજી, એટલે મારા ઘણો બધું મોટા ફિલ્ડ હતા, મને મળ્યા પણ ખરા, પણ એ બધા મેં નહીં કર્યા કારણ કે મારું એમ હતું કે મારા છોકરા સાથે જ કામ કરવું. બહુ સરસ જાણીને ખૂબ જ ખાસ મને કહેતા આનંદ થાય છે કે રશ્મિ ફક્ત પ્રિન્સિપલ તરીકે નથી, કે આ બધા છોકરાઓને મધર તરીકે નેચરલ તમે એ કરો છો. જરા 5-6 છોકરાઓને બોલાવવાનું ચોક્કસ. અને તમે જો યુ સી એમનું કેવી રીતે થાય છે, રિયાલિટી બધી છે ને એ તમે જુઓ છો. અને અત્યારે 2-3 છોકરીઓ અને 2-3 છોકરાઓ લઈ આવ્યા. અને અત્યારના જનરેશનમાં શું છે કે બધા ડૉક્ટર બનવું છે, એન્જિનિયર બનવું છે, મેબી કોઈ ફિલ્ડ ના ફિલ્ડ બચ્યું તો એ લોકો શું કરે છે કે ભાઈ સાયન્સ લીધું, 12 સાયન્સ લીધું, કેમેસ્ટ્રી કે કોઈ મેથ્સનો સબ્જેક્ટ લઈને બીએડ કરીને પછી લાસ્ટનો તો ઓપ્શન છે કે ટીચર, લાસ્ટ ઓપ્શન ટીચર. અને ટીચરમાં બી નોર્મલ ટીચર. સ્પેશિયલ ટીચર બનવાનું તો મને લાગે છે અમારા સર આપણને ખબર છે આપણે ઇન્ટરવ્યૂ લેવાના હોય, અમારે રિક્વાયરમેન્ટ જ્યારે થાય છે ને ત્યારે અમને બહુ જ તકલીફ થઈ જાય છે કે અમારા ટીચર્સ ક્યાંથી લાવે, કે સ્પેશિયલ ટીચર બનવું કોઈ ગમતું જ નથી. કે એપ્લિકેશન આપી દીધો 2 કે 3 ટીચરને આવ્યા ક્લાર્ક 1 ક્લાર્ક મને 80-100 ટીચર મળતા કે આજની જનરેશન સર બહુ આમાં